નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચેપ્ટર નંબર 5 જેનું નામ છે પદાર્થોનું અલગીકરણ તેના વિશે આજે ભણીશું. જે મિશ્રણમાં રહેલા છે પદાર્થોને કઈ રીતે આપણે અલગ કરતા હોઈએ છીએ તેના વિશે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવીશું. તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે ચાની ભૂકી છે. ભૂકીને આપણે શું કરીએ છીએ? ગળણી વડે અલગ કરીએ છીએ. પછી જે પાકની લણણી કરતા હોઈએ છીએ તે સમયે જે દાણા હોય છે ડુંડામાંથી પણ અલગ કરતા હોઈએ છીએ. પછી અહીંયા બીજી પણ આકૃતિ તમે જોઈને કહી શકો છો, જે આપણે માખણ મેળવવા માટે જે દહીંને વલોવવામાં આવે છે, તો તેને પણ દહીંને વલોવીને આપણે તેમાંથી માખણ અલગ કરતા હોઈએ છીએ. તો તમે ક્યારેક મીઠા પૌવા કે દલિયા મીઠા ખાધા હશે, તો તેમાંથી આપણને તીખા મરચાં હોય છે, તે તીખા મરચાંઓને પણ આપણે હાથ વડે અલગ કરતા હોઈએ છીએ. તો આ જે આવા પદાર્થો હોય છે તો તેને આપણે શું કરીએ છીએ કે હાથ વડે અલગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક આપણને એવું બી થાય છે કે મીઠું અને રેતી છે, જે બંનેનું મિશ્રણ થઈ જાય છે, તો તેને આપણે છૂટું પાડવું આપણા માટે ઘણું બધું મુશ્કેલ પડી જાય છે. તો આ જે પદાર્થો છે તો તેને આપણે કઈ રીતે છૂટા પાડીએ તો તેના વિશે આપણે આગળ ભણીશું. તો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા પ્રવૃત્તિ 1 ની અંદર એક કોષ્ટક આપેલું છે. તે કોષ્ટક વિશે થોડી માહિતી લઈએ. તો કોષ્ટક શું કહેવા માંગે છે? તો કોષ્ટકની અંદર એવું કીધેલું છે કે શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ. તો આ જે પદાર્થો છે શા માટે આપણે અલગ કરતા હોઈએ છીએ? તો અહીંયા આપણે હમણાં ઉપર જોઈ ગયા કેટલાક પદાર્થો જે આપણને ગમતા નથી એટલા માટે અલગ કરી દઈએ છીએ, અને કેટલાક પદાર્થ આપણા માટે નુકસાનકારક હોય છે તેથી આપણે અલગ કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલા અહીંયા જોઈએ કે અહીંયા કીધું છે કે ચોખામાંથી કાંકરા દૂર કરવા. તો જે ચોખા હોય છે, ચોખાની અંદર કાંકરા હોય છે, તે કાંકરાનો ઉપયોગ આપણે ક્યાંય કરી શકતા નથી. જે એક બિનઉપયોગી ઘટક હોવાથી તેને આપણે દૂર કરીએ છીએ અને તેને શું કરીએ છીએ? આપણે પછી ફેંકી દઈએ છીએ. એના પછી છે કે માખણ છે. તો માખણને શું, જે દહીં હોય છે, દહીંને વલોવીએ તો તેમાંથી આપણને શું મળે છે? માખણ મળે છે. અને તેની સાથે એક બીજો પણ ઘટક મળે છે જે છાશ છે. તો આવી રીતે આ જે બે ઘટકો મળે છે, તો આ બંને ઘટકોમાં માખણ તો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ છાશનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તેથી આ બંને ઘટકો અલગ અલગ હોવા છતાં પણ તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એના પછી આપેલું છે કે ચાની ભૂકી. તો ચા તો આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ, પણ જે ભૂકી છે, ભૂકીનો આપણે ઉપયોગ કરતા નથી. અને જે છે શું છે? નુકસાનકારક ઘટક હોવાથી તેને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. તો આમ અહીં લખેલું છે કે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેની અંદર રહેલા નુકસાનકારક કે જે બિનઉપયોગી પદાર્થો હોય છે તેને આપણે અલગ કરવા જરૂરી છે. અને જે ઘટકો છે, એક ઘટકમાંથી આપણને બે ઘટકો મળતા હોય છે, તો તેને પણ આપણે જુદા પાડતા હોઈએ છીએ. તો આમ જે પદાર્થો આપેલા હોય છે તેને જુદા પાડવા માટે અલગ અલગ કદના ઘટકો હોવા જોઈએ. તો આ જે મિશ્રણમાં રહેલા જે પદાર્થો હોય છે તે અલગ અલગ ઘટકના હોય છે, તેથી આપણે તેને અલગ પાડી શકીએ છીએ. તો આ જે ઘટકો હોય છે તો તેના કેટલાક ગુણધર્મો હોય છે, જેની અંદર જોઈએ તો કેટલાક ઘન પણ હોઈ શકે છે, કેટલાક પ્રવાહી પણ હોઈ શકે છે, અને કેટલાક વાયુ પણ હોઈ શકે છે. તો આવી રીતે આ જે છે બધા પોતપોતાના જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય છે. તો આ પદાર્થોને આપણે હવે તો કઈ રીતે અલગ કરીશું તેના વિશે આપણે જોઈએ. તો અહીં કેટલીક અલગીકરણની પદ્ધતિઓ આપેલી છે. તો આ પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓ આપેલી છે, તો તેના વિશે આપણે માહિતી લઈશું. તો જોઈએ કે આપણા પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું. તો રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓનો જોઈ હશે. તો આ જે પદ્ધતિઓ છે, આ પદ્ધતિ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય છે અને જોઈ હશે. તો એ પદ્ધતિઓ વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલી પદ્ધતિ છે કે હાથ વડે વીણવું. તો કોઈ પણ અશુદ્ધિ હોય છે તેને આપણે હાથ વડે વીણીને
કઈ રીતે દૂર કરીએ છીએ તેના વિશે જોઈશું. તો અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, તેના દ્વારા આપણે સમજીશું. તો તમારે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી લાવવાની છે અને તે થેલી છે અનાજના દાણાને કાગળ ઉપર તમારે ફેલાવવાના છે. જે કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે તે તમારે જોવાના છે અને તેની અંદર જુદા જુદા પ્રકારના પણ અન્ય તૂટેલા દાણા, અન્ય ધાનના દાણા પણ હોય છે અને તમને બીજા કાંકરા પણ, ફોતરા પણ અને અન્ય ધાન પણ દેખાતા હોય છે. તેમને તમારે શું કરવાનું છે? દૂર કરવાનું છે. તો તેની અંદર આપણે શું કરેલું કે આ જે અલગ અલગ પ્રકારના જે બીજા દાણા અને ધાન્યના દાણા હોય છે, જે કાંકરા, ફોતરા, જે અશુદ્ધ કહેવામાં આવે છે, તેને આપણે શું કરવાનું છે? હાથ વડે વીણીને અલગ કરવામાં આવે છે. તો આવી રીતે કોઈ અનાજ છે તેમાંથી જુદા જુદા પ્રકારની જે અશુદ્ધિઓ રહેલી છે તેને આપણે દૂર કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? હાથ વડે વીણવાની પદ્ધતિ, એટલે કે હેન્ડ પીકિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિનો ઉપયોગ આપણે ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદના કચરો જેમ કે કાંકરા, ફોતરા દૂર કરવા માટે ઉપયોગ થાય છે. તો આવા કચરાનો જથ્થો બહુ મોટો હોતો નથી. તો આવી પરિસ્થિતિમાં આ હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી આપણે પદાર્થો અલગ કરી શકતા હોઈએ છીએ. તો અહીં તમને ખબર પડી ગઈ હશે કે હાથ વડે વીણવાની પદ્ધતિનો આપણે ઉપયોગ શું કરીએ છીએ કે જેમ થોડા મોટા કદના કાંકરા કે જે કચરા હોય છે તેને દૂર કરવા માટે આ હાથ વડે વીણવાની પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ તો એના પછીની પદ્ધતિ છે કે અનાજનું છડવું, એટલે કે થ્રેશિંગ પદ્ધતિનો આપણે ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છીએ તેના વિશે આપણે હવે માહિતી લઈશું. તો અહીંયા કીધેલું છે કે પાકની લલણી પછી તમે ઘઉં અને ચોખાના એટલે કે ડુંડા એટલે કે ઢગલા જે પૂળા કહીએ છીએ તે આપણે ખેતરમાં પૂળા જોતા હોઈએ છીએ. તો અહીં આપણે તેને સમજવા માટે એક ઘઉંના ઉદાહરણ લઈએ. તો જ્યારે ઘઉંનો પાક આપણે ખેતરમાં વાવીએ છીએ તો પાક્યા પછી તેને શું કરીએ છીએ? આપણે કાપી નાખીએ છીએ, એટલે કે લલણી લેવામાં આવે છે. તો તેના પછી આપણે શું કરીએ છીએ? સૂકવી દઈએ છીએ. સૂકવ્યા પછી તેને આપણે ડુંડા વાળીએ છીએ, એટલે કે પૂળા વાળીએ છીએ. તો પૂળા વાળીને આપણે શું કરીએ છીએ? ખેતરની એક જગ્યાએ ઢગલો કરવામાં આવે છે. તો આ જે ઢગલો કરવામાં આવે છે તો આ ડુંડા હોય છે, ડુંડામાંથી જે ડુંડાની અંદર એટલે કે પૂળાઓની અંદર જે દાણા રહેલા હોય છે તેને અલગ કરવાની રીતને શું કહેવામાં આવે છે? કે છડવું કહે છે. તો આ રીતમાં શું કરવામાં આવે છે કે દાણાને ડુંડાથી અલગ કરવા માટે જુડવામાં આવે છે. શું કરવામાં આવે છે? જુડવામાં એટલે કે મારવામાં આવે છે. તો કેટલીક વાર બળદ વડે પણ છડવામાં આવે છે. તો કેટલાક મોટા જથ્થામાં દાણા છડવા મોટા માટે યંત્રો પણ વપરાતા હોય છે. તો અહીં કીધેલું છે કે આ ડુંડામાંથી દાણાને અલગ કઈ રીતે કરવામાં આવે છે. તો આ જે પૂળા હોય છે, પૂળામાંથી આપણે દાણાઓ કઈ રીતે અલગ કરવાના આવે છે. તો પહેલા અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે થ્રેશિંગની પદ્ધતિ છે તો અહીં કોઈક એક હાર્ડ સપાટી છે. તો હાર્ડ સપાટી ઉપર જે પૂળા હોય છે, પૂળાને જોરથી મારવામાં આવે છે. તેથી તેમાંથી શું થાય છે? જે દાણા હોય છે, ઘઉંના દાણા તે એક તરફ થઈ જાય છે, એટલે તેમાંથી પૂળામાંથી છૂટા પડી જાય છે. તો પહેલા આવી રીતે આપણે શું કરતા હતા? અનાજને ડુંડામાંથી અલગ કરતા હતા. પણ અત્યારના સમયમાં ઘણા બધા યંત્રો આવી ગયેલા હોય છે. તે યંત્રો દ્વારા આપણે શું કરીએ છીએ? તે અનાજને અલગ કરતા હોઈએ છીએ. તો આ જે પદ્ધતિ વિશે તમને અહીંયા માહિતી મળી ગઈ હશે અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ કે આગળની પદ્ધતિ છે કે ઉપણવું. તે ઉપણવું વિશે વાત કરીશું. તો અહીંયા કીધેલું છે કે તેને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે. તો તે પ્રવૃત્તિની અંદર સૂકી રેતી, લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્રણ કરવાનો છે અને ડીશમાં તમારે લઈ લેવાનો છે. તે લીધા પછી તમારે શું કરવાનું છે કે જે બહાર જવાનું છે, બહાર તમારે જ્યાં પવન આવતો હોય છે તે પવનની દિશામાં તમારે ઊભું રહેવાનું છે. ઊભું રહી તમારે
જે ડીશ છે, ડીશને તમારે ખભા જેટલું ઉપર કરવાની છે, ઉપર કરીને નીચે નમાવાની છે. તો તમે નીચે નમાવશો તો તેમાંથી જે આપણા મિશ્રણ કરેલા પદાર્થો છે તે નીચે પડશે. તો જે હાર્ડ પદાર્થો હોય છે તે આપણી નજીક પડશે અને જે હલકા પદાર્થો હશે જે પવન વડે દૂર ફેંકવામાં આવશે. તો અહીં કીધેલું છે કે તમે એ જે મિશ્રણના ઘટકો છે આ પ્રકારે અલગ કરવાની રીતને ઉપણવું કહે છે કે ઉપણવાની ક્રિયામાં ભારે હલકા ઘટકો પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. તો આ જે ઉપણવું છે તેનાથી આપણે જ્યારે ઉપરથી જ્યારે ઘટકો નીચે નાખીએ છીએ ત્યારે શું થાય છે, જે ભારે ઘટકો હોય છે તે આપણી નજીકમાં પડતા જોવા મળે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. અને જે દૂર જે પવનની દિશામાં એટલે કે પવનથી ફૂંકાઈને જે દૂર પડવામાં આવે છે આ જે હલકા ઘટકો એટલે કે કચરો હોય છે, અશુદ્ધિ હોય છે. તો આવી રીતે આપણને અહીંયા આ પદ્ધતિમાં આપણે ઉપણવાથી જે પદાર્થો છે, મિશ્રણમાં રહેલા પદાર્થો હોય છે તેને આપણે દૂર કરતા હોઈએ છીએ. તો આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે ખેડૂતો કરતા હોય છે કે જે ભારે દાણા હોય છે તેમાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે. જે ફોતરાઓ છે પવન દ્વારા શું થાય છે, દૂર ઉડી જાય છે અને અનાજના દાણા હોય છે તે ઉણપવાની જગ્યાએ નજીકમાં ઢગલો બનાવે છે. તો જે ઉપરથી આપણે જ્યારે અનાજના દાણાઓને ઉપરથી જ્યારે નાખવામાં આવે છે તો તેમાંથી શું થાય છે કે જે અનાજના દાણા છે જે વજનદાર હોવાથી જે એક જગ્યાએ નીચે ઢગલો થતો જોવા મળે છે અને જે હલકા જેમ કે ફોતરાઓ રહેલા છે તે ફોતરાઓ અને તે આપણે વજનના કારણે શું થાય છે, દૂર થતા આપણને જોવા મળતા હોય છે. આ જે ફોતરાઓનો ઉપયોગ આપણે ઢોર હોય છે કે આપણે ગાય, ભેંસ, બળદ હોય છે તેમને આપણે ખોરાકમાં આપતા હોઈએ છીએ. તો આ પદ્ધતિ વિશે આપણને ખબર પડી ગઈ કે ઉપણવું પદ્ધતિ છે તે પદ્ધતિનો આપણે કઈ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આગળ જોઈએ કે એના પછીની પદ્ધતિ છે ચાળવો, સ્વિંગ. તે આ જે પદ્ધતિનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તેના વિશે આપણે જોઈએ. તો અહીંયા લખેલું છે કે ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવતા હોઈએ છીએ, એટલે જે માટે તેમાંથી કચરો અથવા ભૂસું દૂર કરવાની આપણે જરૂર પડે છે. તો ક્યારેક આપણે જે લોટમાંથી વાનગી બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે શું કરે છે, તો ચાળણી વડે તે લોટને ચાળવામાં આવે છે. તો ચાળવાથી શું થાય છે, લોટ હોય છે તે નીચે પડી જાય છે અને જે ચાળણીની અંદર છે તેની અંદર શું રહે છે, ભૂસું એટલે કે એમાંથી નાના કચરો એવો અશુદ્ધિ હોય છે તે આપણે દૂર કરીએ છીએ. તો અહીં કીધેલું છે કે અનાજની દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓ ચાળણી વડે દૂર કરવામાં આવે છે. સામાન્ય રીતે જે થેલો ભરીને ઘઉં કે એક ત્રાંસા જે થેલો ભરી એટલે કે એક જે મોટો ચાળણો હોય છે એટલે કે મોટી ચાળણાવાળી તેની અંદર નાખવામાં આવે છે અને તેને હલાવવામાં આવે છે. તેમાંથી પણ આપણે શું કરીએ છીએ, તેવી રીતે પણ આ જે ઘઉંને માંથી અશુદ્ધિ દૂર કરતા હોઈએ છીએ. તો જેમ કે જોઈએ કે આગળ આપણે જોઈ ગયા કે છડવા અને ઉણપવાથી પણ જે અશુદ્ધિઓ દૂર નહીં થતી તે અશુદ્ધિઓ દૂર કરવા માટે તેની અંદર રહેલા જે કાંકરા કે ડાકડા કે ફોતરા હોય છે તેનો ઉપયોગ તેને દૂર કરવા માટે આપણે ચાળવું એટલે કે ચાળણીનો જે મોટા ચાળણા હોય છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમે અહીંયા આકૃતિમાં જોઈને સમજી શકો છો કે અહીંયા જે લોટ છે આવી રીતે ચાળવાથી આપણે તેમાંથી જે અશુદ્ધિઓ હોય છે તે દૂર કરતા હોઈએ છીએ. તો આ જે ચાળણા હોય છે, મોટા ચાળણાઓનો પણ ક્યારેક તમે બાંધકામની અંદર પણ ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો. તો ક્યારેક જ્યારે આપણે રેતી જે નોર્મલ રેતીની અંદર આપણે જોઈએ છે કે મોટા પથ્થરો હોય છે એમ, તો ઘણા બધા આપણને અલગ પ્રકારના તેની અંદર પથ્થરને એવા અલગ ટુકડા જોવા મળતા હોય છે. તો જ્યારે પ્લાસ્ટર કરવાનું હોય છે તો ત્યારે અલગથી રેતી ચાળવામાં આવે છે. તો આવી રીતે આ ચાળણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેનાથી જે પ્લાસ્ટર કરવા માટે તે રેતીનો ઉપયોગ કરે છે. તો અહીંયા કીધેલું છે કે આવા ચાળણા બાંધકામ સ્થળોએ પણ જોયા હશે, જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરવામાં આવે છે. તો આ જે પદ્ધતિ હતી આપણી જે
આપણે અહીંયા જોઈ ગયા કે આવી રીતે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓમાંથી આપણે દૂર કરતા હોઈએ છીએ. તો આ તો પદ્ધતિ છે જે આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણને બધાને ખબર છે. તો હવે આપણે આગળ જઈશું. તો આગળનો આપણો ટોપિક છે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. તો આના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા લખેલું છે કે ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકો અલગ કરવા આપણા માટે શક્ય હોતા નથી. જેમ કે અહીંયા કીધું છે કે ચોખા અને દાળમાં જો માટી પડેલી હોય તો તેમાંથી અશુદ્ધિઓ હોય છે તે નીકાળવી આપણા માટે ઘણી બધી મુશ્કેલી પડી જાય છે. તો તેને નીકાળવા માટે આપણે શું કરતા હોય છે? તો દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલા આપણે શું કરીએ છીએ? પાણી વડે ધોઈ દેતા હોય છે. તો પાણી વડે ધોયા પછી તેની અંદર પાણી ઉમેરવામાં આવે છે. તો પાણી ઉમેરવામાં આવે છે તો ત્યારે તે ધૂળ અને માટીના જે કણો જેવી અશુદ્ધિઓ છે તે શું થાય છે? તે અલગ થઈ જાય છે અને તે અશુદ્ધિઓ પાણી સાથે શું થાય છે? વહી જાય છે. તો જ્યારે આવી રીતે આપણે ચોખા ધોતા હોઈએ છીએ તો તેની અંદર પાણી રેડીએ છીએ તો જે અશુદ્ધિઓ હોય છે તે ઉપર આવી જાય છે, પાણીની ઉપર આવી જાય છે અને તે પાણી સાથે વહી જાય છે અને જે ચોખા છે તે નીચે બેસી જાય છે. તો આવી રીતે જ્યારે મિશ્રણમાં રહેલો ઘટક જે હોય છે આપણો વજનદાર હોય છે, જેમ કે ચોખા છે જે વજનદાર હોવાથી તે પાણીની નીચે બેસી જાય છે. તે નીચે બેસી જાય છે અને જે આપણે ખરાબ અશુદ્ધિઓ છે તે પાણીની ઉપર તરે છે. તો આવી રીતે આ જે પદ્ધતિ છે તેને આપણે શુદ્ધ કરવાની પદ્ધતિને આપણે શું કહેતા હોઈએ છીએ? કે નિક્ષેપણ પદ્ધતિ કહેતા હોઈએ છીએ. તો જે શું કહેવાય છે કે જે ભારે ઘટક હોય છે જે પાણીની અંદર બેસી જાય છે અને જે અશુદ્ધિઓ છે તે પાણી ઉપર આવી જાય છે. તો એના પછી જે આ અશુદ્ધિઓ રહે છે તે અશુદ્ધિઓને આપણે શું કરીએ છીએ? પાણી હોય છે તેને આપણે બીજા ગ્લાસની અંદર લઈ લઈએ છીએ. જે ઉપરની અશુદ્ધિઓ છે તેને બીજા ગ્લાસની અંદર લઈએ છીએ. તેને આપણે શું કહેવામાં આવે છે? નિતારણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આવા અહીં મિશ્રણને આપણે જેના વડે નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકતા હોઈએ છીએ. તો અહીં કીધેલું છે કે આ જ સિદ્ધાંત દ્વારા એકબીજામાં ભળી ન જાય એવા બે પ્રવાહી અલગ કરવા માટે વપરાય છે. તો આ જે સિદ્ધાંત પરથી જે નિક્ષેપણ અને નિતારણ જે પદ્ધતિઓ છે એક સાથે જ હોય છે. તો આને આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જે પ્રવાહી હોય છે બે પ્રવાહીને અલગ કરવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. તો અહીં કીધેલું છે કે ઉદાહરણ તરીકે પાણી અને તેલનું જે મિશ્રણ હોય છે તેને આપણે કઈ રીતે અલગ કરી શકીએ છીએ તે જોઈએ. તો આવા પ્રવાહીને મિશ્રણમાં શું કરવાનું છે? થોડી વાર રહેવા દેવાનું છે. તો જે તેલ અને જે પાણીનું મિશ્રણ હોય છે તો તેને આપણે શું કરવાનું છે? થોડી વાર ગ્લાસની અંદર રહેવા દેવાનું છે. તો પછી થોડી વાર પછી જે તેલ હોય છે તેલ ધીરે ધીરે શું થાય છે? ઉપર પોતાનું એક અલગ જ સ્તર બનાવે છે. જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે જેને આપણે નિતારણ દ્વારા તે પદ્ધતિથી શું કરીએ છીએ? આપણે અલગ કરતા હોઈએ છીએ. તો અહીંયા એક કીધું છે કે ફરી એકવાર આપણે ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ છીએ. તો આ મિશ્રણની અંદર કીધું છે કે ચા નું ઉદાહરણ લીધું છે અને ચા ની પત્તી દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? તો ચા ની દૂર પત્તી કરવા માટે નિતારણની કોશિશ કરીએ તો જેમ કે નિતારણ કોશિશ કરીએ ચા છે ઉપર આવી જાય છે. જે પત્તીઓ છે વજનમાં ચા પત્તીઓ છે તે હલકી નીચે બેસી જાય છે પણ તે આપણે પૂરેપૂરી તેમાંથી આપણે નીકાળી શકતા નથી કારણ કે તેની અંદર થોડી માત્રામાં ચા પણ તેની અંદર રહેલી આપણને જોવા મળે છે. તેના આપણે શેના વડે નીકાળવામાં આવે છે? તો તેને આપણને જે થોડી રહેલી છે ચા પત્તી છે તેને આપણે જે ચાની બધી પત્તી ગળણી હોય છે ગળણી વડે આપણે દૂર કરતા હોઈએ છીએ. તો જે ચાની પત્તીને ચાને ગાળવામાં આવે છે તો તે જે ગાળણીની અંદર શું રહેવામાં આવે છે? ચા પત્તી રહી જાય છે. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ગાળણ એટલે કે ફિલ્ટ્રેશન કહેવામાં આવે છે. આમ નિતારણ અને ગાળણ બંનેમાંથી આપણે જોઈએ તો ચા પત્તી અલગ કરવા માટે આપણા માટે સૌથી સારી પદ્ધતિ કહેવામાં આવે છે ગાળણ પદ્ધતિ સારી છે કારણ કે નિતારણ પદ્ધતિની અંદર થોડી ચા અને ચા પત્તી મિક્સ આપણને જોવા મળતી હોય છે. તો અહીં કેટલીક આવી અલગીકરણની પદ્ધતિઓ આપી છે જેના દ્વારા આપણે પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ આપણે શું કરી શકીએ છીએ? દૂર કરતા હોઈએ છીએ. તો અહીં સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અલગીકરણ પદ્ધતિ દ્વારા પાણીમાંથી જે માટી જેવા અદ્રવ્ય અશુદ્ધિઓ કઈ રીતે દૂર કરી શકીએ છીએ.
તો હવે આપણે આગળ જોઈએ કે અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 5 તે જે જોઈશું તો તેના દ્વારા આપણને વધારે આ પદ્ધતિઓને સમજવામાં મદદ કરશે. તો અહીંયા જોઈએ કે પ્રવૃત્તિમાં શું કીધેલું છે કે નદી અથવા તળાવમાંથી તમારે શું કરવાનું છે, ડોલું પાણી હોય છે તેને લઈને આવવાનું છે. જે પાણી હોય છે તમારે શું કરવાનું છે, અડધો કલાક સ્થિર રહેવા દેવાનું છે. જે પાણી તમે લઈને આવ્યા છો તેને શું કરવાનું છે, અડધો કલાક સ્થિર રહી દેવાનું છે. તેના પછી તમે જોશો તો તમને ધ્યાનથી શું જોવા મળશે, તો જે પાણીના તળિયે માટી હોય છે, જે પાણીની અંદર, તો તે પાણીના તળિયે એટલે કે જે આપણે પાત્ર લીધું છે તેની તળિયે આપણે બેસી જાય છે. તો તે પદ્ધતિને આપણે શું કહીએ છીએ, તે પદ્ધતિને આપણે કહેતા હોઈએ છીએ કે સેડિમેશન એટલે કે નિક્ષેપણ પદ્ધતિ કહેતા હોઈએ છીએ. તો ત્યારબાદ આપણે થોડી વાર રહીને પછી શું કરીએ છીએ, જે પ્યાલો હોય છે તેમાંથી સહેજ નમાવીને જે ઉપરનું પાણી છે તેને બીજા પ્યાલામાં રેડી નાખીએ છીએ. તો જે બીજા પ્યાલામાં રેડી નાખીએ છીએ તો તે પદ્ધતિને આપણે શું કહેવામાં આવે છે, નિતારણ પદ્ધતિ કહીએ છીએ. તો એના પછી આપણે શું કરીએ, નિતારણ પદ્ધતિથી આપણે પાણીને બીજા પ્યાલામાં લઈ લીધું. તો એના પછી જે પાણી છે તે હજુ આપણને શું દેખાતું છે, હજી પણ ડોળું એટલે કે ધૂંધળું ધૂંધળું દેખાતું હોય છે. તો તેને આપણે શું કરશું, જે આપણે ચાની ગળણી હોય છે તો ગળણી વડે આપણે શું કરશું, તેને ગાળી લઈશું. તો ગાળ્યા પછી જે આ ગાળવાની પદ્ધતિ છે તેને આપણે શું કહીશું, ફિલ્ટ્રેશન એટલે કે ગાળણ પદ્ધતિ કહીશું. તો આ જે ચાની ગળણી વડે આપણે ગાળી તો લેશું પણ છતાં બી તેમાંથી જે શું કહેવાય છે કે વધારે તેમાંથી હજી પણ અશુદ્ધિઓ બહાર નીકળી નથી. જે સૂક્ષ્મ કણો છે તે હજી પણ અંદર રહેલા આપણને જોવા. તે આ કણોને દૂર કરવા માટે આપણે શું કરશું, છે કપડાના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીશું. તો જો કપડાના ટુકડાના વણાટમાં દોરા વચ્ચે જે ઘણા નાના નાના છિદ્રો આવેલા છે, તો આ કપડાના ટુકડા વડે આપણે છિદ્રોથી આપણે પાણીને ગાળી લઈશું. તો ગાળ્યા પછી હજુ પણ પાણી જો ડોળું દેખાય છે તો હજુ નાના છિદ્રો દેખાય તેવી અશુદ્ધિઓ અલગ કરી શકાય છે, જેનો ઉપયોગ આપણે શું કરીએ છીએ કે ફિલ્ટર પેપર, જે આ લાસ્ટમાં ફિલ્ટર પેપર વડે આપણે શું કરીએ છીએ, જેટલી પણ લાસ્ટમાં વધેલી છે અશુદ્ધિઓ તેને આપણે તેના વડે શું કરશું, જે અશુદ્ધિઓ છે તેને દૂર કરી નાખશું. તો અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ જે ફિલ્ટર પેપર છે તેનો ઉપયોગ કઈ રીતે કરીને આપણે ફિલ્ટર પેપરની મદદથી જે પાણી છે હજુ પણ જે નાના નાના તેની અંદર સૂક્ષ્મ કણો રહેલા છે ડોળા, તેને આપણે આવી રીતે દૂર કરી શકીએ છીએ. તો અહીં તમને બધાને ખબર પડી ગઈ હશે. તો અહીંયા કીધું છે કે ફળ અને જે શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તે બીજમાંથી અને માવાનો ગર્ભ દૂર કરવા માટે આ ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે ફિલ્ટર પેપર છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા જોઈએ તો અહીંયા કીધેલું છે કે ઉકળતા દૂધમાં લીંબુ રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે. તો પનીર બનાવવા માટે આપણે શું કરવું જોઈએ, શું કરીએ છીએ, જે દૂધ ઉકળ હોય છે તેની અંદર જો લીંબુના રસના થોડા ટીપા નાખીએ તો શું થાય છે, જે દૂધ છે તે ફાટી જાય છે અને ફાટી જાય ને પછી જે પ્રવાહીમાંથી શું બની જાય છે, તેમાંથી આપણને ઘન સ્વરૂપે પનીર તરીકે આપણને જે જોવા મળે છે. તો તેની અંદર પ્રવાહીનું પણ મિશ્રણ જોવા મળે છે. તો ત્યારબાદ આપણે શું કરીએ છીએ, પાતળા કપડા કે ગળણી વડે તે મિશ્રણને ગાળીને આપણે પનીરને અલગ કરવામાં આવે છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે જે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ આ જે ત્રણેય પદ્ધતિઓ વિશે વાત કરી અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે. તો અહીં આપણે આગળનો ટોપિક છે બાષ્પીભવન. તો તેના વિશે જોઈશું કે ઇવાપોરેશન કોને કહેવામાં આવે છે. તો તેને સમજવા માટે આપણે સૌથી જોઈએ કે તેની શું કીધેલું છે કે થોડું પાણી ભરેલા બીકરને તમારે શું કરવાનું છે, ગરમ કરવાનું છે અને પાણીને શું કરવાનું છે, ઉકળવા દેવાનું છે. તો એક બીકર લેવાનું છે, બીકરની અંદર થોડું પાણી ભરવાનું છે અને તેને શું કરવાનું છે, ઉકળવા દેવાનું છે. તો ઉકળવા દયા પછી તમારે જોવાનું છે કે શું થાય છે. તો જોઈએ તો શું થાય છે કે જે પાણી છે તે વરાળમાં ફેરવાઈને સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. તો એવી જ રીતે તમારે હવે શું કરવાનું છે, તો બીજો એક બીકર લેવાનું છે. તો એ બીકરની અંદર તમારે પાણી લઈ અને 2 ચમચી મીઠું નાખવાનું છે. તો મીઠું નાખશો તો શું થાય છે, પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. તેના પછી આપણે જે મીઠું છે તેને પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે અને રંગમાં
કંઈ એટલો બધો ફેરફાર આપણને જોવા મળે નહીં. પછી તેમને ગરમ કરવામાં આવે છે. તો પાણી અને જે મીઠું હોય છે તે દ્રાવ્ય થઈ ગયેલું છે, તેને ગરમ કરવામાં આવે છે તો બીકરને શું થાય છે કે તેની અંદરથી જે પાણી હોય છે તે વરાળ બનીને સંપૂર્ણપણે શું થાય છે, અદ્રશ્ય થઈ જાય છે અને બીકરની આપણને અંદર જે મીઠું રહેલું છે થોડું ઘણું અંશમાં તે આપણને જોવા મળતું હોય છે. તો આવી રીતે આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય છે ત્યાં બાષ્પીભવનની ક્રિયા સતત થતી હોય છે. તો અહીંયા કીધેલું છે કે પાણી અને બાષ્પ એટલે કે જે વરાળમાં રૂપાંતર થાય છે ને ગરમ કરીએ છીએ અને જે વરાળમાં રૂપાંતર થાય છે અને જે વરાળ ઉડી જાય છે તેને બાષ્પીભવન થાય છે, તેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. અને જ્યાં જ્યાં પાણી હોય છે ત્યાં બાષ્પીભવનની સતત ક્રિયા થતી આપણને જોવા મળે છે. તો હવે આપણે જોઈશું કે આ મીઠું છે, તો મીઠું કઈ રીતે રાખે છે અને મીઠું ક્યાંથી આવે છે તેના વિશે થોડી જોઈશું. તો અહીંયા કીધેલું છે કે દરિયાના જે પાણી હોય છે તેની અંદર ઘણા બધા ક્ષાર આવેલા હોય છે. તે ક્ષારમાંનો એક સામાન્ય ક્ષાર છે મીઠું. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે તે સૂર્યપ્રકાશથી પાણી શું થાય છે, ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે અને થોડા દિવસમાં જ પાણીનું સંપૂર્ણપણે બાષ્પીભવન થઈ જાય છે અને જે પાછળ જે ઘન ક્ષારો રહી જાય છે તે મીઠાના ક્ષારો પ્રમાણે આપણને મળતા હોય છે. આ ક્ષારોનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી આપણને સામાન્ય રીતે મીઠું મેળવવામાં આવે છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે દરિયાનું પાણી હોય છે, આ દરિયાનું પાણી જ્યારે દરિયાની સપાટી પર આવે છે તો ત્યારે શું કહેવાય છે, ત્યારે ક્યારા કરીને તેમને રોકી દેવામાં આવે છે. રોક્યા પછી જ્યારે ગરમી પડે છે, ગરમીથી શું થાય છે, આ પાણી બાષ્પીભવન થઈ જાય છે અને જેની અંદર પછી જે રહેલા ક્ષારો હોય છે તે આપણને મીઠા સ્વરૂપે મળે છે અને તેને પણ આપણે શુદ્ધ કરીને તેમાંથી સારું એવું મીઠું મેળવતા હોઈએ છીએ. તો હવે આપણે અલગીકરણની એક કરતા વધુ પદ્ધતિઓનો ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છીએ પદાર્થોને અલગ કરવા માટે, તેના વિશે હવે આપણે આગળ ભણીશું. તો અહીંયા લખેલું છે કે મિશ્રણમાંથી પદાર્થોને અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ ગયા. એટલે કે એક પદ્ધતિ દ્વારા આપણે ઘણા બધા મિશ્રણ જે પદાર્થો છે તેને આપણે જોઈ ગયા કે આવી રીતે અલગ કરવામાં આવે છે. તો ઘણીવાર શું થાય છે કે મિશ્રણમાંના જુદા જુદા ઘટકો અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે એક કરતા વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. તો અમુક ટાઈમે એવું બને છે કે ઘણી બધી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીને તે પદાર્થોને અલગ કરવા માટે જરૂર પડે છે. તો અહીં આપણે જોઈશું કે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ દ્વારા સમજીશું તો આપણને વધુ ખ્યાલ આવી જશે. તો અહીંયા પ્રવૃત્તિની અંદર કીધેલું છે કે રેતી અને મીઠાનું મિશ્રણ લેવાનું છે. તો આગળ મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે રેતી અને મીઠાનું મિશ્રણ આપણને જો તે પદાર્થોમાંથી અલગ કરવું હોય તો તેને ઘણું બધું મુશ્કેલ પડતું હોય છે. તો હવે આપણે આ જે બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને હવે મીઠા અને રેતીના મિશ્રણને કઈ રીતે અલગ કરીશું તેના વિશે આપણે અહીંયા ભણીશું. તો અહીંયા કીધેલું છે કે તમારે આ મિશ્રણ માટે શું કરવાનું છે તો જોઈએ. તો હવે તમારે મિશ્રણને બીકરમાં લેવાનું છે. તો આ જે રેતી અને મીઠાનું મિશ્રણ લઈ તમારે બીકરમાં નાખવાનું છે. તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે. થોડું પાણી ઉમેર્યા પછી તમારે શું કરવાનું, થોડો સમય તે બીકરને રહેવા દેવાનું છે. તો રહેવા દેશો તો તેના ઉપરથી તમને ખબર પડી જશે કે જે બીકરની અંદર રેતી છે તે રેતી શું કરશે, તળિયાની અંદર શું કરશે, બેસવા લાગી જશે. તો તે આપણે રેતીને શું કરીશું, નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી લઈશું. શું કરશે, નિતારણ કે ગાળણ પદ્ધતિ દ્વારા આપણે અલગ કરી લઈશું. તો પછી જે નિતારેલું પાણી છે, જે રેતી અલગ કર્યા પછી આપણે શું કરશું, નિતારણ દ્વારા રેતી અલગ થઈ જશે, તેને સાઈડમાં મૂકી દઈશું. પછી જે આપણે નિતારેલું પાણી છે તેનું શું કરીશું, તેમાંથી હવે આપણે મીઠું કઈ રીતે મેળવશું તે જોઈશું. જે પાણીની અંદર જે મીઠું રહેલું છે, જે સંતૃપ્ત જે દ્રાવણ થઈ ગયેલું છે, જે પાણીની અંદર મિશ્રણ થઈ ગયેલું છે, તો હવે આપણે
શું કરીશું? તો સૌથી પહેલા આપણે જે નિતારેલું પ્રવાહીમાં મીઠું રહેલું છે, જે નિતારેલા પાણીની અંદર, તો તેને પાણીને અલગ કરવા માટે સૌથી પહેલા તમારે એક કેટલીની અંદર નાખવાનું છે. જે આપણે મીઠાવાળું પાણી છે, મિશ્રણવાળું, તે મિશ્રણવાળું પાણીને શું કરવાનું છે? કેટલીની અંદર નાખવાનું છે અને તેને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને પછી તેને ગરમ કરવાનું છે. તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો, આ જે કેટલી છે, કેટલીની અંદર તમારે આ જે મીઠાવાળું પાણી હોય છે તે પાણી નાખી અને કેટલીને બંધ કરી દેવાની છે અને ગરમ કરવાની છે. તો ગરમ કરીશું તો શું થશે? જે આ વરાળ છે કેટલીના નાળચામાંથી બહાર આવશે. તો બહાર નાળચામાંથી જ્યારે વરાળ બહાર આવે છે ત્યારે તમારે શું કરવાનું છે કે એક ધાતુની પ્લેટમાં થોડો બરફ લેવાનો છે. બરફ લઈને જે આકૃતિમાં દર્શાવ્યું હતું તે પ્રમાણે તમારે પ્લેટની કેટલીના નાળચાની સહેજ ઉપર પકડી રાખવાનું છે. પકડી રાખી અને પાણીને તમે ઉકળવા દો. આવી રીતે તમારે આ જે આકૃતિમાં દેખાયા પ્રમાણે આ પ્લેટ છે, પ્લેટની ઉપર બરફ મૂકી અને જે નાળચાની નજીક તમારે રાખવાનું છે. તો જોઈએ કે શું કીધેલું છે કે શું થાય છે જે આવી રીતે રાખવા દે. તો અહીંયા કીધું છે કે જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું શું થાય છે? સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બને છે. તો જ્યારે આ જે આપણે પ્લેટ છે બરફવાળી, જે આપણે કેટલીનું નાળચું છે, કેટલીના નાળચાની નજીક રાખીએ છીએ, આ નાળચાની નજીક, તો ત્યારે શું થાય છે? અહીંયા આ જે વરાળ છે આનું સંકોચન થાય છે. સંકોચન ઠંડી પ્લેટને કારણે સંકોચન થવાથી આ જે પાણી સ્વરૂપે ફરીથી આપણને જે વરાળ છે તે પાણી સ્વરૂપે મળતું હોય છે. તો પછી જે પાણીના ટીપા છે તે પ્લેટની અંદર આપણને પડતા જોઈએ છીએ. તો આ જે પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું તે જોઈશું. જે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઘનીભવન કહેવામાં આવે છે. જે પાણી હોય છે, જે પાણીનું વરાળ બને છે અને જે વરાળનું ફરીથી શું થાય છે કે પ્રવાહીમાં રૂપાંતર પામે છે, તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ઘનીભવન કહેતા હોય છે. આગળના ચેપ્ટરમાં આપણે ગલનાંક વિશે ભણીશું. તો અહીં હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે આટલા સુધી. તો ક્યારેક આપણે જ્યારે દૂધ ઉકાળતા હોય છે તો દૂધની ઉપર આપણે પ્લેટ મૂકેલી હોય છે. પ્લેટની નીચેના ભાગમાં પણ તમે જોતા હશો કે તે આપણને ત્યાં પાણીના ટીપા જોવા મળતા હોય છે. તો આ જે બાષ્પીભવન અને કારણે આપણને જોવા મળતા હોય છે. તો અહીં આપણે નિતારણ, ગાળણ અને બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિ દ્વારા મીઠું અને રેતી પાણીથી અલગ કર્યા. તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે આ જે પદ્ધતિથી ઉપયોગ કરીને આપણે શું કર્યું કે મીઠું અલગ કર્યું. કારણ કે આમાંથી જેટલું મીઠું છે શું થાય છે, જે પાણી હોય છે તે વરાળ બનીને બધું બહાર નીકળી જાય છે અને જે અંદર જે કેટલીની અંદર રહે છે તે આપણને થોડા ઘણા અંશમાં શું મળતું હોય છે? મીઠું મળતું હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ કે મીઠું આપણે કઈ રીતે મેળવ્યું. તો જે મીઠું તો મળે છે તે આપણને પણ કેટલું મળે છે? જેટલું આપણે મિશ્રણ કર્યું હતું તેટલું આપણને મીઠું મળતું નથી. તો તેના વિશે આગળ આપણે સમજીશું કેમ નથી મળતું. તો હવે આપણે આગળ જોઈએ કે આગળનો ટોપિક છે, શું પાણીમાં ગમે તેટલા પદાર્થના જથ્થાને ઓગાળી શકીએ છીએ કે નહીં? તો જે પાણી હોય છે, પાણીની અંદર આપણે જેટલા જથ્થા હોય છે તે પદાર્થને ઓગાળવો તો શું ઓગાળી શકીએ છીએ કે નહીં તેના વિશે આપણે જોઈએ. તો પ્રકરણ 4 ની અંદર આપણે શીખી ગયા કે ઘણા બધા પદાર્થો પાણીની અંદર ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. તો આવા પદાર્થોને શું કહે છે? આપણે પાણીમાં દ્રાવ્ય હોય છે તેવા પદાર્થોને આપણે શું કહે છે? દ્રાવ્ય પદાર્થો કહેતા હોય છે. અને જે પદાર્થ પાણીની અંદર દ્રાવ્ય એટલે કે મિશ્રણ થતા નથી તેવા પદાર્થોને આપણે શું કહેતા હોઈએ છીએ? અદ્રાવ્ય કહેતા હોઈએ છીએ. તો અહીં તે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિ નંબર 8 એટલે તમને ખબર પડી જશે, આપણને ખ્યાલ પણ આવી જશે. તો અહીંયા કીધેલું છે કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે? એક બીકર લેવાનું છે. એક બીકર લઈ એની અંદર 1 ચમચી મીઠું અને થોડું પાણીની જરૂર પડશે. તો અડધું કપ જેટલું પાણી તમારે શું કરવાનું છે? જે બીકરની અંદર લઈ લેવાનું છે, અડધા કપ જેટલું પાણી, અને 1 ચમચી મીઠું લઈને તમારે જે બીકરની અંદર નાખી તમારે બરાબર હલાવવાનું છે. તો આવી રીતે હલાવતા રહો જ્યાં સુધી તે બરાબર ઓગળી નહીં જાય ત્યાં સુધી. પછી ઓગળ્યા પછી ફરીથી 1 ચમચી મીઠું નાખવાનું છે અને બરાબર હલાવવાનું છે. એમ દર વખતે 1 ચમચી મીઠું નાખ્યા કરવાનું છે અને તમારે
હલાવતા હલાવતા રહેવાનું છે. તો આવી રીતે એક ટાઈમ આવશે તો તમે જ્યારે થોડું મીઠું નાખશો તો તે મીઠું ઓગળ્યા વગર સીધું શું થશે, તળિયે બેસી જાય છે. તો એકદમ ઘટ્ટ દ્રાવણ બની જાય અને તેના પછી શું થાય છે, મીઠું ઓગળતું નથી અને સીધું શું થાય છે, તળિયે બેસી જાય છે. તો આનો અર્થ એવો થાય છે કે આ જે આપણે પાણીનો જથ્થો લીધો હતો તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. તો જે મીઠું આપણે જે પાણી લીધું હતું, પાણીની અંદર જેટલું આપણે મીઠું જરૂરી હતું તેટલું મીઠું આપણે શું કરીએ છીએ, પાણીની અંદર ઓગાળી શકતા નથી. તો આવા દ્રાવણને આપણે શું કહેવામાં આવે છે કે સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. કે જ્યાં સુધી મીઠું ઓગળે છે તેવા દ્રાવણને આપણે શું કહેશું કે સંતૃપ્ત દ્રાવણ કહીશું. જો એના પછી વધારે આપણે મીઠું નાખશું તો શું થાય છે, તે ઘન સ્વરૂપે એવું ને એવું જે પ્રવાહીને જે તળિયે બેસી જતું હોય છે. તો આના પરથી આપણને કહેવામાં આવે છે કે જે આપણે આગળની પ્રવૃત્તિ હતી તે પ્રવૃત્તિની અંદર આપણે શું કીધું હતું, રેતી લીધી હતી. રેતી સાથે મીઠાનું મિશ્રણ લીધું હતું અને તેની અંદર પાણી પણ મેળવેલું હતું. તો તેની અંદર તો પાણીની માત્રા આપણે ઓછી લીધી હતી. તો તેના કારણે શું થયું હતું કે જે મીઠું છે, જે મીઠું રેતી સાથે મિશ્રણ થયેલું અને ઘટ્ટ થઈ ગયેલું હતું, તેને આપણે શું કર્યું હતું કે ગાળણ અથવા કે નિતારવાથી આપણે જે અલગ કર્યું હતું. તેથી જેટલું મીઠું હતું તે મોટાભાગનું મીઠું શું થયું, રેતી સાથે તેની અંદર જતું રહ્યું હતું. તેના કારણે આપણને શું થયું કે જે મીઠું હતું જેટલું આપણે જરૂરી હતું એટલું આપણે પાછું મળી શક્યું તેમ નથી. તો કારણ કે વધારે પાણીનો આપણે જો ઉપયોગ કર્યો હોત તો તે મીઠું આપણને વધારે જેટલું હતું તેટલું આપણને મળી જતું. કારણ કે આપણે મીઠું વધારે ઉપયોગ કર્યું અને પાણી ઓછું લીધું. તેના કારણે શું થયું કે એક સંતૃપ્ત દ્રાવણ બની ગયું. તો જે ઘટ્ટ સંતૃપ્ત દ્રાવણ બની ગયું તે શું થયું, રેતીની સાથે જે નિતારણ પદ્ધતિ દ્વારા અથવા કે ગાળણ પદ્ધતિથી જે આપણે મીઠું જે રેતી અલગ કરી હતી તે તેની અંદર બધું અડધું મીઠું તેની અંદર જતું રહેલું હતું. તો હવે માની લો કે આપણી પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી. તો આપણે હવે શું કરીશું? તો ક્યારેક એવું બી બને છે કે આપણી જોડે પાણી છે અને પાણી કરતાં મીઠું વધારે છે. તો હવે આપણે એ જે મીઠું છે, મીઠાને શું કરવાનું છે, પૂરેપૂરું ઓગાળવાનું છે. તો તે ઓગાળવા માટે આપણે શું કરીશું, તો કઈ રીતે ઓગાળીશું તેના વિશે હવે આપણે આગળ જઈશું. તો અહીંયા તેને સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે. તો પ્રવૃત્તિની અંદર ફરીથી તમારે બીકરમાં થોડું પાણી લેવાનું છે, જેટલું આપણને ઓછી માત્રામાં પાણી હતું તે, અને જે તેની અંદર મીઠું ત્યાં સુધી ઓગાળતા જવાનું છે જ્યાં સુધી આપણે ઓગાળવાનું બંધ ન થાય, એટલે કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ નહીં બને ત્યાં સુધી તમારે પાણીની અંદર મીઠું નાખતા રહેવાનું છે. તો આ જે સંતૃપ્ત દ્રાવણ બની જાય છે તેના પછી તમારે શું કરવાનું છે, થોડી માત્રામાં જે મીઠું નાખવાનું છે. તો પછી એ જે મીઠું છે શું થશે, તે નીચે તળિયે બેસી જશે. કારણ કે સંતૃપ્ત દ્રાવણ પછી જે મીઠું છે તે ઓગળતું આપણને જોવા મળતું નથી. તો મીઠું તળિયે બેસી જાય છે ત્યારે તમારે તે બીકરને શું કરવાનું છે, ગરમ કરવાનું છે. તો ગરમ કરશો તો તેની અંદર શું થાય છે, ગરમ કરવાથી જે તળિયે રહેલું અદ્રાવ્ય મીઠું છે તે શું થશે, ઓગળી જશે. તે ઓગળી જાય એના પછી તમારે ફરીથી શું કરવાનું છે, જે સંતૃપ્ત દ્રાવણ જે મીઠું જેટલું હતું ઘન એ ઓગળ્યા પછી ફરીથી તમારે ઠંડુ પાડવાનું છે. સંતૃપ્ત દ્રાવણને શું કરવાનું છે, ફરીથી તેને બીકરના તળિયે ઠંડુ એટલે કે ઠરવા દેવાનું છે અને ફરીથી તમારે શું કરવાનું છે, બીજું મીઠું ઉમેરવાનું છે. જ્યારે બીજું મીઠું ઉમેરશો એટલે ફરીથી તે તળિયે બેસી જશે અને તળિયે બેસી જાય એટલે ફરીથી તમારે બીકર વડે ગરમ કરવાનું, અને બીકર વડે તમે ગરમ કરશો એટલે ફરીથી જે નીચે આપણે ઘન સ્વરૂપે જે મીઠું છે તે ફરીથી ઓગળી જશે. એટલે જે ઉગળ્યા પછી તમારે ફરીથી જે સંતૃપ્ત દ્રાવણ છે તેને ફરીથી ઠરવા દેવાનું છે. તો ફરીથી પછી મીઠું તમારે નાખીને ફરીથી ગરમ કરવાનું છે. તો આવી રીતે તમારે કન્ટિન્યુ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. તો તેનાથી આપણે શું કરીશું, જેટલી માત્રામાં આપણે જરૂર છે તેટલું મીઠું આપણે શું પાણીની અંદર ઓગાળી શકીશું. તો અહીં પ્રવૃત્તિની અંદર એવું દર્શાવવામાં આવે છે કે ગરમ કરવાથી પાણી વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. તો જે આપણે પાણી છે તેને ગરમ કરીશું કે તેને વધુ માત્રામાં આપણે મીઠું ઓગાળી શકીશું. તો હવે આપણે આગળ જોઈએ કે શું બધા જ દ્રાવ્ય પાણીની અંદર જે પદાર્થોને છે સમાન માત્રામાં ઓગાળી શકે છે કે નથી. જે પાણી છે, જે બધા જ દ્રાવ્ય પદાર્થો હોય છે તેને
શું સમાન માત્રામાં ઓગાળી શકે છે કે નહીં તેના વિશે આપણે અહીં જોઈશું. તો અહીંયા પણ એક સમજવા માટે પ્રવૃત્તિ આપેલી છે કે આપણે ક્યારેક જોઈએ તો હવે પ્રવૃત્તિ નંબર 10 છે. તેની અંદર તમારે શું કરવાનું છે, 2 પ્યાલા લેવાના છે. તેમાં બંનેમાં અડધો કપ પાણી લેવાનું છે. તો 2 પ્યાલાની અંદર અડધો કપ પાણી લેવાનું છે. એક પ્યાલામાં 1 ચમચી મીઠું નાખવાનું છે. ઓગળી ન જાય ત્યાં સુધી હલાવવાનું છે. ફરીથી 1 ચમચી ઉમેરતા જાઓ. એવી રીતે જ્યાં સુધી સંતૃપ્ત દ્રાવણ નહીં બને ત્યાં સુધી તમારે શું કરવાનું છે, એ પ્યાલાની અંદર મીઠું નાખવાનું છે. તો આ પ્રક્રિયા કરવા પછી તમને ખબર પડી ગઈ હશે કે તમે કેટલા ચમચી મીઠું નાખ્યા પછી તમારું સંતૃપ્ત દ્રાવણ બન્યું છે. તો તેવી જ રીતે તમારે આ પ્રક્રિયા થઈ એટલે તમારે અહીંયા નોંધવાનું છે કે આટલા ચમચી મીઠું નાખવાથી આટલા ચમચી મીઠું નાખ્યા સુધી પદાર્થ ઓગળ્યો હતો તેની સંખ્યા આપણે નાખવાની છે. પછી ખાંડની વાત કરીએ તો તેવી જ રીતે તમારે આ જે બીજો પ્યાલો હતો પ્યાલાની અંદર પાણી નાખવાનું છે. પાણીની અંદર આપણે ખાંડ નાખવાની છે. ખાંડને પણ એવી જ રીતે તમારે 1 ચમચી 2 ચમચી એવી રીતે પુનરાવર્તન કરતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે. અને જે તમારે નોંધવાનું છે કે ક્યાં સુધી આ પદાર્થ ઓગળ્યો છે તેની સંખ્યા અહીંયા તમારે અહીંયા બાજુના કોષ્ટકમાં લખવાની છે. તો અહીંયા આપણને ખબર પડી જશે કે આટલા માત્રામાં આપણે જેમ કે અડધો કપ પાણી લીધું હતું અને કેટલા ચમચી મીઠું કે ખાંડ ઓગળ્યું તેના ઉપરથી તમે આવી રીતે નોંધી શકો છો. અને તમે આના પરથી તમે તમારું કેલ્ક્યુલેટ કરીને તમે પદાર્થોને ઓગાળી શકો છો. તો અહીં આપણું આ જે ચેપ્ટર છે તે ચેપ્ટર પૂર્ણ થાય છે. અને જે અહીંયા લાસ્ટ કીધેલું છે કે અહીંયા આપણે જોઈ લઈએ કે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. તો ઉપર આપણે ચેપ્ટરની અંદર જોઈ ગયા કે વણવું, ઉપણવું છે, છડવું છે, વીણવું છે. આ જે બધી અલગીકરણની કેટલીક આપણે પદ્ધતિઓ જોઈ લીધી અને કેટલીક પદ્ધતિઓ પ્રયોગશાળાની અંદર પણ આપણને જોવા મળતી હોય કે જે આ બાષ્પીભવનની પદ્ધતિઓ છે, ઘનીકરણની જે પદ્ધતિઓ છે, આ બધી આપણને પ્રયોગશાળાની અંદર ભણવા મળતી હોય છે. તો આજે આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવી શકે છે. કે કોઈ પણ પદાર્થ હોય છે જે દ્રાવ્ય હોય છે તેને આપણે ઓગાળીને તેનું દ્રાવણ એટલે કે સંતૃપ્ત દ્રાવણ બનાવી શકે છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તેવા દ્રાવણને આપણે શું કહે છે, સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. તો અહીં તમને બધાને ખ્યાલ આવી ગયો છે આ ચેપ્ટરની અંદર. તો અહીં આપણે આજનું ચેપ્ટર સમાપ્ત કરીએ છીએ. અહીંયા થોડો જે સારાંશ આપેલો છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું કે આજે ચેપ્ટરની અંદર શું ભણ્યા છે. તો અહીંયા પહેલો પોઈન્ટ છે કે જે પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે આપણે વીણવું, ઉપણવું, ચાળવું કે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ જેવી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કર્યો હતો અને તેના વિશે આજે આપણે ભણ્યા પણ હતા. અને જે અનાજમાંથી જે હાથ વડે વીણી શકાય તેવા ફોતરા અને કાંકરા પણ દૂર કર્યા હતા. એટલે કે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ કરીને પણ કર્યો હતો. અને ફોતરા કે ભારે દાણા હોય તેને અલગ કરવા માટે ઉપણવું પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે મિશ્રણના ઘટકોના કદમાં વિવિધતા હોય એટલે કે મિશ્રણના ઘટકો તે અલગ અલગ પ્રકારના હોય છે, અલગ અલગ કદના હોય છે, તેને આપણે શું કહે છે, ચાળવું, ગાળવું કે તે પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જેમ કે આપણે ચાનું ઉદાહરણ લઈ લીધું હતું અને ચાળવા માટે રેતીનું ઉદાહરણ લઈ લીધું હતું. અને પાણી અને રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય છે અને તે શું કહેવાય છે, જે આપણે નિતારણ પદ્ધતિ હતી, સેડિમેન્શન વિશે પણ આપણે અલગ વાત કરી હતી. તો અહીંયા હવે આગળ જોઈએ તો અદ્રાવ્ય, ઘન અને પ્રવાહીમાં મિશ્રણના ઘટકોનું અલગીકરણ કરવા માટે શું છે, ગાળણ પદ્ધતિ વપરાય છે. અહીં આપણે ચા પત્તીનું ઉદાહરણ લીધું હતું, તમને બધાને ખબર હશે. તો હવે આગળ જોઈએ તો પ્રવાહીના વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, આપણે બાષ્પીભવન કહીએ છીએ. જે વરાળ જેમ કે પાણી હતું, પાણીને આપણે વરાળમાં રૂપાંતર કર્યું, વરાળમાંથી ફરીથી તેને આપણે પાણીમાં રૂપાંતર કર્યું, તેને આપણે બાષ્પીભવન કહેતા હોઈએ છીએ. તો આમ
પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા ઘન પદાર્થને અલગ કરવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાતી હોય છે. તેમાંથી આપણે શું કર્યું હતું? મીઠું મેળવ્યું હતું. સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ કે જેમાં તે પદાર્થ વધુ ઓગાળી શકતો નથી. જ્યાં સુધી આપણે પદાર્થ ઓગાળી શકાય છે તેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહે છે. જો એના પછી આપણે જો પદાર્થ તેની અંદર નાખીશું તો શું થશે? તે પદાર્થ ઓગળતો નથી અને તેઓ ઘન સ્વરૂપે તળિયે બેસી જાય છે. અને આગળ જોઈએ તો દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાય છે. જો તેને આપણે જે પદાર્થ છે તેને વધારે ઓગાળવો હોય તો તેને શું કરવું છે? દ્રાવણને ગરમ કરવું પડે છે. જેમ કે જે પાણીનું દ્રાવણ લીધું હતું મિશ્રણ, તેને આપણે ગરમ કરીને તેની અંદર વધુ આપણે પદાર્થ ઓગાળી શકાય છે. આમ પાણી પોતાના જુદા જુદા પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. અહીં લાસ્ટ પ્રવૃત્તિની અંદર આપણે જોઈ લીધું હતું કે પાણી જે છે તેના પદાર્થોને કેટલાક જુદા જુદા જથ્થામાં ઓગાળે છે. કેટલી માત્રામાં ઓગાળે છે તેના વિશે આપણે જોઈ લીધું. તો અહીંયા આપણે આખો ચેપ્ટરનો સારાંશ જોઈ લીધો છે. તમને બધાને આ ચેપ્ટર વિશે શાંતિથી એવી ખબર પડી ગઈ છે એવી હું અપેક્ષા રાખું છું. શાબાશ. ઓકે.